ગાઈસ હજુ આપણા ઘરે જઈએ છીએ ને આમ જો ઘરે અત્યારે કેટલા બધા પબ્લિક આવેલી છે આ તો કાચ શું થયું કોઈ ખબર નહીં અચાનક આમ જો કેટલા બધા પબ્લિક છે હું મને ખબર હતી હું જોતો તો જો ટાંક્યો તેમાં આવેલી છે ને ગાઈસ ખાલી કૂતરું એક સપનું જો જુએ હાલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગ ની અંદર ગાઈસ આજનો વ્લોગ તો બહુ એટલે બહુ મસ્તી કાનો થવાનો હા પ્યાજ આપણે કેરી ખાઈ છે કે ખાતે ખાતે બહુ લાગે અને ગાઈસ આજનો બ્લોગ બહુ એટલે બહુ મસ્તી કાનો બનાવવાનો કેમ કે આજ બ્લોગ જેવો શૂટિંગ કરવાનો હોય પણ અત્યારે તો હજુ ખાવાનું બાકી ને હજુ દંતારો ખાઈને મસ્તી કાનો આવ્યો પેલા ખાઈ લેવાનો એટલે પછી વાત એની અંદર શું છે કેરીના ફોતરા હે બધા કૂતરા નાખજો ખાઈ લે આ બાજુ સારમ ના નહીં પણ ખા જ નહીં હા એક બીજી વાદો જ ના ખાખી હા નહીં હાલ લાગતા અને આજ તો ખબર છે કાચી કેરીનું આજ શાક બનાવેલું છે મને તો બહુ ભાવે કાચી કેરીનું ગાઈસ હવે આપણે ખાઈ લીધું ને ખાઈને રહ્યા ને આપણે પનીર નહીં આવ્યા પેપ્સી આવ્યા ને પપ્પા તો પાટણ જ રખડે જોયું તો પેપ્સી તો દઈએ ગાઈસ આ કન મેન શું આપણે કામ ચાલે ખબર છે આજે પાટણનું ટોટલ પાણી રહ્યું ને આપણે ટાંકાની અંદર લઈ જાય અને ભાઈ સાહેબ આપણા ઘરે રહ્યા ને કોમલની આયા પણ રહ્યો ને ડાયરેક્ટ ફોન લઈને અને આ એક નીકળી ગયો મેં હજુ તમને કંઈ બતાડ્યું જ નહીં કે કોમલની આપણે આવ્યા હે ભાઈ આ ટાંકો પણ આપણે ભરી જવા આવ્યો જોઈએ અંદર સેસ જોડતા ખાલી થોડોક હવે ખાલી રહ્યો છે અને એ આપણે રહ્યો ને આની અંદર ખાલી કર્યો એટલે અડધો રહ્યો તો બહુ નતો રહ્યો ખાલી રિક્ષર થયો ને કેમ કે થોડોક આમાં એમને પૂરો કરી દીધો આપણે અને કાંઈ અત્યારે તો રહ્યો ને આપણા ઘરે કોમલ બોન ને બંને બધા આવ્યા છે તો મને લાગતું નહીં કે વ્લોગ સારો શૂટિંગ થાય તો હું કોશિશ કરીશ કે વ્લોગ શૂટિંગ થાય કેમ કે જો અત્યારથી બધા ઘરે છે જોવું તો કેમ કે આવી જાય એટલે મજા ના આવે વ્લોગ શૂટિંગ કરવાનું તો ચેક કરું કેવો બને છે કોમલે હજુ આ ઈચ્છા નહીં ના ઓલી જેવી ચોપડી બનાવી દીધી હે હા 35 છે ખાલી હોવાનું જ છે આ રીતે જો અહીંયા કન ગાઈસ આ કન અમે આવીને કેવા સુતા ખાલી આમ જોઈ લો અમે 2 જણા અમે રહ્યો ખાલી જો આ બાજુ આટલી જગ્યા ના બાજુ કેવું લાગે કોમ તને ફાવે નક તો બહાર જતી ફાવે તો બરાબર આમ કર નાખ ભાઈ જ હું ઘરે આવ્યો છું નદીનો તાજ ખાલી સુયા ભરવા માટે જવાનું થયું કેમ કે આપણે કોમલની તો બધા ગયા આપણે મા માનતા ગયા છે અત્યારે કેમ કે આપણે ત્યાંથી સુયા પર નાખીએ ને આવે ત્યાંથી ગાઈસ ખાલી જો પપ્પાને તો ઓલા સુયા ભરે છે એમને તો થોડા ઘણા કટાઈ પર લીધા હોય જો આપણે તો કટોઈ નહીં ભરીશું તો ગાઈસ ફાઇનલી હવે આપણો કટાવટા ભરીને ઘરે આવતા રહ્યા અને અત્યારે તો રહ્યો ને હું થોડુંક મીઠું ભેગું કરવાનું હતું ને ત્યાં જતો એટલે આવ અંધારું થઈ ગયું ને મેં પછીનો કંઈ વ્લોગ શૂટિંગ ના કર્યો મને તો ભૂખી એટલી લાગી એવું છે અને ગાઈસ હવે જેમ બોલે એમ ખાલી આમ જો આ બાજુ પવન ચડતો જાય અને અત્યારે ખાવાનું થઈ ગયું હોય અને ખાવામાં તો અત્યારે ખાલી છે ને ગાઈસ અત્યારે મેં હવે ખાવા પીવાનું થઈ ગયું હોય અને અત્યારે એનું મસ્તી કરવા બેઠા એડિટિંગ કરતો હતો અને અત્યારે ગાઈસ મારે કેટલા વાગે ખબર 12 વાગ્યામાં થોડી ઘણી વાર છે અને હજુ થોડું ઘણું મારે એડિટિંગ પણ બાકી છે તો ગાઈસ ડાયરેક્ટ તમને કાલે સવારમાં મળું હાલ મિત્રો ગુડ મોર્નિંગ યાર મસ્તી સવારમાં આપણે ઉઠી ગયા હોય ને અત્યારે રહ્યો ને મસ્તી તૈયાર થઈ ગયો અત્યારમાં કાં જવાનું તો તમને ખબર છે અત્યારમાં પહેલાં જ આપણે સુયા વેણવા જવાનું હોય અને કિરણ બોનને અત્યારે રોટલાનું કામ હોય અને ભાઈ અત્યારે આ કેટલી મસ્તી શાંતિ છે ખાલી આમ જુઓ મસ્તી સુરત દાદા ઉગ્યા છે અને જો એક કૂતરું તો અહીં બેઠું હોય જોયું જોજો અહીંયા કંઈક મત છે ને અત્યારમાં એવી શાંતિ હોય ને કે બહુ મસ્તી શાંતિ હોય એક કબૂતર આમ બેઠું હોય આ કબૂતર અહીંયા કંઈ ચાંદનું બેઠું હોય જો કાં બચ્ચા નહીં થયા લગતા ઓ ભૈજા ખોટે યાર થશે ભાઈ સાહેબ આની અંદર ખાલી સુયો કેટલો બધો અત્યારે પડ્યો હોય આમ નહીં વાર્તા તો પણ જો આને ભેગો કરે એટલે ચેટલો નીકળશે જો નકરા મોટા સુયા અને આ બાજુ સહેજ રેડું હોય આ બાજુ મોટા હુયા ભાઈ હવે અત્યારે આપણે પપ્પાએ પણ હવે આપણને ધકેલવા માટે હુયા આવી ગયા છે અને અડધા હું ધકેલીશ અને અડધા પપ્પા ધકેલી પૂરેપૂરા ફરાર ધકેલી નાખી હુયા બા તમે જે પણ આમ તો હુયા વેણ લીધા હો ઓલામ હાથે મોટું હુયું હો આને તો હજુ સજ આમ ભૂક્કા જેવું રેડા જેવું હોય ઓલામ પાસે જોરદાર હુયો હોય તો ગાઈસ અત્યારે હવે આપણા ઘરે પહોંચી ગયા અને રહ્યો ને ઘરે તો ખાવાનું થઈ ગયું હોય ને પહેલાં રહ્યો ને હું ખાઈ જ લઉં અને ગાઈસ હવે મેં ખાઈ લીધું હોય અને ખાઈને હવે રહ્યું ને આપણે જે સુયા પરવાના કટારીએ ને એ આ તો હાવ થઈ રહ્યા ને એટલે આ તો લેવા જવું પડશે એટલે આ તો રહ્યો ને વધારે લાભા 200 300 400 500 સુધી આ તો કટા બાંધી લાભા હે તો ચેક કરું છું એટલા મારે એટલા લાભા હે
ગાઈસ અમારે રહ્યો ને કટા લેવા ઠેઠ કેટલું દૂર જવું પડે ખબર હે? ઓછો તો 1.5 થી 2 કિલોમીટર જેટલું આગળ જવાનું કટા લેવા. અહીંયા ઠેઠ કટા લઈને આપવાનું. અત્યારે તો આપણે આ કન આવ્યા પણ રહ્યો શેઠનું થોડું ઘણું કામ હતું પણ શેઠ છે નહીં. અને હવે તો આપણે તો ખાલી ઓલા કટા લેવા જવાનું. જો ઠેઠ ઓલા દૂર પડ્યા અહીંયા કન કટા બાંધ નાખીએ. તો ગાઈસ આ કન તો આટલા બધા કંઈક કટા પડેલા હે. હવે આમાં આપણે તો રહ્યા ને બહુ વધારે નહીં લઈ જવા, 300 જેવા કટા લઈ જવાના હે. ફાઇનલી ગાઈસ હવે બધા આપણા કટા બાંધી જવાના. અત્યારે ને આપણે 300 કટા જેવું લીધું, વધારે કટા નહીં લીધા. ભાઈ અત્યારે ખાલી 300 કટા મેં બાંધે પણ હિન્ડલ કેવું થાય ખબર હે? હાથમાં હરખું નહીં રહે તો એટલું હિન્ડલ આમ રમણ ભમર થાય. એટલે એમ કે વાહ વજન ઘણો બધો હોય ને એટલે દોડીને ગોળી બધું લઈ લીધું હે. ડાયરેક્ટ ઘરે જવાનું છે. ગાઈસ અત્યારે આપણે હજુ જતા હતા ને ત્યારે આ ચોપડાવાળા આપણને બોલાવે છે. હવે શું કામ હે કંઈ ખબર નહીં. અત્યારે હાથ લાંબો કરતો હતા જોઈએ કંઈક આવે છે. અને રિયો ની શું વાત કરે ને એ પછી તમને કહું. અત્યારે કંઈ ખબર નહીં મને હજુ તો ગાઈસ અત્યારે અહીંયા નીકળી ગયો ને ત્યાં કામ શું હતું ખબર હે? એક મારા મામા હે ને એમનો નંબર જોતો હતો કેમ કે એમને હવે ડીશું હારવાની હે ને ગામમાં લઈ જવાની હે ઝઘડામાં. એટલે કે નંબર હાલ તે અત્યારે નંબર આપીને એટલું જ કામ હતું ખાલી. એમાં તો મને હાથ લાંબો કરે રાહ ભરે ભરે. ગાઈસ હજુ આપણા ઘરે જઈએ છીએ ને આમ જુઓ ઘરે અત્યારે કેટલા બધા પબ્લિક આવેલી છે. આ તો કાં શું થયું કંઈ ખબર નહીં. અચાનક આમ જુઓ કેટલા બધા પબ્લિક છે. ગાઈસ ખાલી આમ જોઈ લો કેટલું એક ટ્રેક્ટર આવેલું છે, એક મોટર છે, આ બધું શું આવેલું કંઈ ખબર નહીં. અચાનક જુઓ ગાઈસ હજુ ખાલી અહીંયા સોડું જ છું ખાલી. આમ જુઓ કિરણ બોન આવી રીતના સોડવાનું આવે. આમ જો એટલે ઊભો કરવા પડે પડશો ને તો દબી જશો ખબર નહીં પડે. આમ હક્ક પકડ રાખો ભરે એ રીતના કંઈ પકડ રાખજો બરાબર. કાંઈ કે સોડ નાખું એ બાય આવી રીતના જ કર્યું તું લાવ્યા ને ભાઈ આવી રીતના જ કરેલું હતું. હા 300 લાવ્યો હું. એમાં ખબર હતી હું જોતો તો જો ટાંક્યો તેમાં આવેલી હે ને. ચલો પેલા સોડ નાખ. ગાઈસ જોઈ લો આની અંદર ટાંક્યો હોય પણ રહીને એ આજ આઈ નહીં ફેંકું. આજ ઘણું બધું દૂર ઠેઠ જવાનું હોય. અને આ તો એમ કે પહેલાં આવી ગયા કે નહીં એટલે આ તો ખાલી એમ કે થોડુંક જમવા માટે આવ્યા છાંય. આ નીકળ્યા ને દાદા રસ્તે તો આવ્યા. આ તો ઠેઠ આમ જવાના વસ્તુ બાજુ. હા આવ ના આવડે તું લઈશું એક દિવસ સમય આવશે તે દિલ્હી છે અમારે પાસે એક દિવસ આ ની આથી ને મોટી ગાડી હશે. આમ જો હજુ તો માણ આવે જ છે ગાઈસ ખાલી. ગાઈસ અત્યારે ટ્રેન ટાંક લેવો બધા ઘણા બધા લોકો હોય ખાલી. આમ જો પણ હવે શું ખબર હે ટાંક તો આ વેકવાની નથી એટલે જો ટ્રેક્ટર તો પાછું ગાડીને બધું જીવ્યું. આમ જોયું ટ્રેક્ટર ના કરે એટલે આ કન વેકો નથી. આ તો રહ્યા ને ખાલી આ કન આવેલા હતા કેમ કે એક દિવસ આ કન ખાઈ પીને જયા હતા ને આ કન છાય એટલે આ નીકળ્યા દાદા રસ્તે કે આ ખાઈ પીને જવા જઈએ 12 વાગે. અત્યારે કોઈને વેકી નહીં જોયું બધા જતા રહ્યા ટ્રેક્ટરે જીવ્યું. ગાઈસ ખાલી કૂતરું એક સપનું જો જુએ. તારે સપના જબરે જોતું તેવા તો અરે ગાઈસ જો આ કાલે કેટલું ભાઈ સાહેબ કેવું સપનું કરતું હતું કેવું સપનું જુએ. ગાઈસ અત્યારે આપણે હાવ સાંજનો સમય થઈ ગયો ને બા અત્યારે બેઠી ટીટી કાપે છે. ટીટીની અંદર બી આ રહ્યા ને હું પહેલાં નાનો હતો ત્યાં બી હુકવીને અને ખાતો અત્યારે તો બા કાઢે. એ બી ફૂલે પણ મજા આવતા ખબર ઓલા અત્યારે તો બી મળે ને હા અત્યારે તો હુકવે ને તો મસ્તી કરીને ખાવાની મજા આવે. આમ તો પણ એમ કરીને 4 અને 4 કટકા કરી નાખે ને આપણે જાવ બધા જણા હે એમ હે 4 કટકા કરી નાખે એટલે હંડે. હા ગાડી તમારે ટીટી ખાવાની શું બી એ અંદર લો જો એ ખાવાનું બસ 4 ને 1 કટકો આલ દો તો જે ફાવે લઈ લો. ભાઈ આ ને ભાઈ નાનું કુટુંબ હોય ને તો એક આ ફાયદો કેમ કે કંઈક ખાવાનું હોય ને તો હળી મળીને ખાઈ કે ખરા તાજા એટલે એમ કે ઓલાને હાકડો પડે ખાવા. હા વધારે હોય તો હાકડો ન પડે. અમને ભૂખ લાગે શું હે આમને કંઈ નાખ્યું ચોખા નાખે તો અમને ટીટી ખાવા બેઠા હે જીવન તને બેઠા. હા પા ખાય પા બગાડશે ખા તો નહીં જ પા. અને ભાઈ સાહેબ અત્યારે કિરણ બોન આવશું લઈને બેઠી આવું જાડું કાચા કેરા કેરી હે આ કેરા હે તેવરું કેવા મારું હોય રે એવું ઉપર ચડે હે. વાવ જેમ બલમ ગાય સનસ્લસ કેવું મસ્ત કાનું થાય છે. અને આરી પંખ સોડ નાખી જુઓ અને અંદર નેતરી બેતરી મૂકી દે લગાવે એમ કે રહ્યો ને હવે કંઈ કામ હે નહીં. અને ગાઈસ હવે આ જ વાત ઉપર રહ્યો ને હવે વ્લોગને આ જ અંત કરી દઉં. તો હાય હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.